આ બોલતા મારી આંખોમાં પણ પાણી આવી ગયા અને કરવાનું શું કે હવે જે પાછા નથી આવવાના. હેલો ગાઈસ, આપણે પેલા કાકા આવ્યા છીએ અને આના પહેલાં પોસ્ટ મૂકેલો મેં હતો, આના પહેલાં પોસ્ટ કરેલો હતો અને એમની હાલત જુઓ પહેલાં. અને શું થયું તું એને? એમના ઓ એક્સપાયર થઈ ગયા હતા અને એમની કાં લાકડાના પણ પૈસા નહોતા અને અમારા સુનિલભાઈ સપોર્ટ કરીને જેમ તેમ કરીને એને સારવાર કરી. અને આ બે છોકરા છે, પહેલા છોકરો એ જુઓ કે મા વગર કેવો રડે છે, કેવો રડે છે કે માં એ માં તું ક્યાં છે માં. અને છેલ્લે માની યાદ કરીને ભૂલાઈ નાખ્યો. અને આ બીજો છોકરો કે માં હવે તું ક્યારે આવીશ માં. આ બોલતા મારી આંખોમાં પણ પાણી આવી ગયા અને કરવાનું કે હવે જે પાછા નથી આવવાના. અને હવે તમારા પર છે જે છે મારા પર કશું નથી. અને મેં છોકરીનો વિડીયો હોત ને તો મિલિયન 5 મિલિયન 10 મિલિયન જતું રહ્યું હોત. પણ હવે કરવાનું શું, જેલા પાછા કોઈ આવવાનું નથી બરોબર. અને અમારા સુનિલભાઈને સપોર્ટથી એમનું મમ્મીનું બધું સપોર્ટ કર્યો એટલે ધન્યવાદ બરોબર. અને ભાઈ તમે જે લોકોએ કીધું હતું વિડીયો અમે એમાં મૂક્યો હતો એમાં કે ભાઈ અમારે યોગદાન આપવું છે, એ ભાઈને દાન કરવું છે, રાશન કીટ આપવી છે, એટલે એ લોકો અમારી પાસે હતા નહીં એટલે અમે કોઈ યોગદાન પણ નહીં લીધું અને કોઈ રાશન કીટ પણ લીધી નથી. પણ અત્યારે એ લોકો અમારી જોડે આવ્યા છે અને અત્યારે લગભગ 10 થી 15 દિવસ અમારી જોડે રહેવાના છે. જેને યોગદાન કરવું હોય, જેને કંઈ હેલ્પ કરવી હોય એ તમે કરી શકો છો. આ વિડીયોમાં અમે એક QR કોડ મૂકવાના છીએ, એ QR કોડમાં તમે દાન કરી શકો છો ભાઈ. હેલો ગાઈસ, આપણે આ હાવ ગરીબ ઘરના ભાઈઓ છે અને નાના નાના છોકરા છે, એમને મૂકવાના ક્યાં. અત્યારે અમને મેં જેટલો સપોર્ટ થાય ને એટલો મેં કરું છું. અને એમના કપડાં, ચપ્પલ અને જેટલી અમારી બનતી કોશિશ છે ને એટલી અમે કરીશું બરોબર. અને તમારી જેટલી બનતી કોશિશ થાય ને એટલું તમે કરો છે. આ જેટલું સ્કેનર છે તમે કરજો. હે તમને શું કરે? કઈ વાંધો નહીં કાકા, અમને આપી દીધું. કાકા તમારા 2 દિવસનો પ્રસંગ બતાવીને આ છોકરાનું 2 અમને સોંપી દો, અમે પછી બાપુને ત્યાં મૂકી આવશું. તમારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જશે. જવાબદારી બધી અમારી. તમારે 10 દિવસે કે 15 દિવસે તમારે મળવા જવું છે, તમારે જવાની છૂટી છે. એ છોકરાનું ભવિષ્ય સુધરી જશે. કાકા તમે તો કાલ જતા રહેશો, છોકરાનું ભવિષ્ય બગડી જશે. તો તમે શું કહેવા માંગો છો બોલો? મારે મૂકવાના છે મારે એટલે ટ્રાન્સફર મારે કરવું પડે ને પાસે મારે તમારે મળવાની છુટ્ટી, તમારે ખાવું પીવું બધી સારવાર અહીંયા છે. 2-3 દાડા જતી જતા. હવે તમે 2-3 દિવસ તમે જે કામ છે કામ પતાવી લો. તમને એમ ના સમજો કે દૂર જાય, ના તમારી પાસે જ છે. તમે ગમે ત્યારે મળશો ને તો મળી જશે. છોકરા તમને રમાડવા મળશે, ખાવાનું મેકીને જાઉં. કઈ વાંધો નહીં કાકા, અમને મૂકીને જજો. હું મેકીને જાઉં. કશો વાંધો નહીં, કોઈ ટેન્શન ના લેશો. તમે તારે અમારી જોડે મૂકીને જાઓ. તમે તમારા છોકરા એ અમારા છોકરા એવું સમજીને અમારી જોડે મૂકીને જાઓ. જેટલું બને ને એટલું શેર કરજો ભાઈ. અને આ ભાઈ હાવ ગરીબ છે, હાવ લાચાર છે બરોબર. મારું કેવું એટલું છે કે હમણે છોકરીનો વિડીયો હોત ને ભાઈ મારા તો મિલિયન 5 લાખ મિલિયન 10 લાખ મિલિયનમાં જતો રહ્યો હોત. નાના નાના ગરીબ ઘરના છોકરા છે, એને સપોર્ટ કરો, સહાયતા કરો. અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમારો પિનકોડ છે અને અમને કોન્ટેક્ટ કરો. આ નંબર અમારો છે બરોબર. અને જેટલું બને એટલું શેર કરો. અને આવા વિડીયો અમે બનાવતા રહીશું, સેવાના કામ કરતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો ભાઈ. અત્યારે અમારાથી જેટલી કોશિશ થતી હતી, અમારી યથાશક્તિ જેટલી હતી એટલી અત્યારે અમે સેવા કરીએ છીએ. છોકરાના કપડાં લીધા છે, બીજા એના નાના ભાઈના કપડાં લીધા છે, કાકાના કપડાં ચંપલ લીધા છે અને એમના માટે 1 મહિનાનું રાશન કીટ લીધી છે. આ 1 મહિનાની રાશન કીટ અમારાથી જેટલી બનતી હતી એટલી આપી છે. આગળનું રાશન તમારા ઉપર છોડીએ છીએ ભાઈ અમે. અને મારું કેવું એટલું છે કે જેટલે બને ને એટલો વિડીયો શેર કરજો. અને આવા અમે ગરીબોના વિડીયો બનાવીએ છીએ અને થોડું અમને સપોર્ટ કરતા રહેજો ભાઈ. આવા વિડીયો અમે બનાવતા રહીશું, ગરીબની સેવા કરતા રહીશું અને તમારો સપોર્ટ જોઈએ ભાઈ.
તમારો સપોર્ટ હશે ને ભાઈ તો અમે આગળ વિડીયો બનાવીને આવા ગરીબ લોકોની મદદ કરીશું. જે મેં પેલો વિડીયો મૂક્યો હતો એ વિડીયોના માધ્યમથી જે અમને યોગદાન મળ્યું છે એ દાતાશ્રીઓના હું નામ બોલીશ. ચંદ્રકાંતભાઈ પટેલ 1001 રૂપિયા યોગદાન આવેલું છે ભાઈ. નિખિલભાઈ ડોક્ટર અમદાવાદ 10,001 રૂપિયો એમના તરફથી યોગદાન મળેલ છે ભાઈ. પટેલ વિજયભાઈ લવજીભાઈ 2,000 રૂપિયા દાન મળેલું છે ભાઈ. મધુભાઈ રાધેભાઈ 2,000 રૂપિયા યોગદાન મળેલું છે ભાઈ. જે લોકોને યોગદાન કરવું હોય તે કરી શકે છે ભાઈ. અમે અમારા વિડીયોમાં QR કોડ મૂકવાના છીએ. એ તમારા QR કોડ મૂકવાથી તમારે જે દાન આવે એ છોકરાઓનું ભવિષ્ય સુધારવા માટે જે અમે બનતી કોશિશ કરવાના છીએ ભાઈ.